વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે 40 વર્ષથી શું કરો છો? ખાલી વ્યાજે પૈસા હું સર્વે કરાવો, સર્વે હું કરો. આ દ્રશ્યો એ સુરતના છે. સુરતમાં તમે વિચારો કે છેલ્લા 3 દિવસથી પૂરની વચ્ચે ફસાયેલા લોકો હવે અકળાય નહીં તો શું કરે. પર્વત પાટિયાનો વિસ્તાર છે કે જ્યાં અધિકારી અને ત્યાંના સ્થાનિક નેતાઓ જ્યારે સોસાયટીમાં પહોંચે છે ત્યારે અચાનકથી લોકો એ ટ્રક રોકે છે અને કહે છે કે એક કામ કરો, અધિકારી અને નેતા ખુલ્લા પગે અમારી સાથે આવો, તમને સર્વે કરાવીને બતાવીએ કે કેટલું નુકસાન થયું છે. ત્યાંના લોકો એટલા બધા અકળાયા છે, મહિલા અને પુરુષોને બધા જ ભેગા પડી અને પછી ઉધડો લે છે અધિકારી અને નેતાનો. અને ઉધડો કેમ ના લે? 3 દિવસથી આ લોકો આ પરિસ્થિતિમાં ફસાયેલા છે અને 3 દિવસથી એવા વિડીયો સામે આવી રહ્યા છે કે જેમાં અનેક લોકોના 30 જેટલા તો ઓફિશિયલ આંકડામાં છે કે મૃત્યુ થયા છે. હજુ પણ એ મૃત્યુ આંક વધી શકે એવી સંભાવના છે. લાખો કરોડો રૂપિયાનું વેપારીઓથી લઈને સ્થાનિક લોકોનું નુકસાન થયું છે. કોના પાપે થયું એ મોટો પ્રશ્ન છે. અને જ્યારે માણસ ગુસ્સે થાય એટલે કે આપણે એનું વર્તન જોઈએ તો આપણને એવું લાગે કે કેટલા ગુસ્સે થયા છે, તો એ ગુસ્સે ના થાય તો શું કરે? આપણે વડોદરામાં જ્યારે વિશ્વામિત્રીની સમસ્યા હોય ને એના કારણે પાણી ભરાય અને પછી આખું વડોદરા ડૂબી જાય ત્યારે પણ એ દ્રશ્ય જોયા છે કે જ્યારે સ્થાનિક લોકો ગુસ્સે થાય છે અને કહે છે કે અમે કરોડો રૂપિયાના ઘર લીધા છે અને છતાં પણ આ પરિસ્થિતિ છે તંત્રના પાપે. સુરતમાં પણ અત્યારે બધા જ સત્તાથી લઈને બધી જ વસ્તુનું કેન્દ્ર સુરત છે અને સુરત 3 દિવસથી પાણીમાં ડૂબેલું છે. કોના પાપે? તો તંત્રના પાપે. અત્યારે જે અધિકારીઓ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે નેતાઓ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, બધું જ અત્યારે બાજુ પર મૂકીએ તો પણ સ્થાનિક લોકોની સ્થિતિ જોઈએ તો આપણને એવું થાય કે કેટલું નુકસાન થયું છે. એ સ્થાનિક લોકો હવે ગુસ્સો ન કરે તો શું કરે? અધિકારીઓને સવાલ પૂછે છે, હકનો સવાલ પૂછે છે કે 40 વર્ષથી સત્તામાં બેઠેલા એ લોકો છે, 40 વર્ષથી તમે કર્યું શું? એ લોકોનો અધિકાર છે એટલે સવાલ પૂછે છે. આ પરિસ્થિતિમાં અત્યારે સુરતના લોકો છે, કાલે કોઈ પણ મહાનગરના લોકો આ પરિસ્થિતિમાં હોઈ શકે છે ભ્રષ્ટાચારીના કારણે કે ભ્રષ્ટાચાર એ સંયુક્ત રીતના ચાલતું અધિકારી અને નેતાનું હોય. છેલ્લે પીડાવાનું એ સામાન્ય જનતાએ જ આવે છે અને આપણે સુરતની ઘટનાથી શીખવું પડશે. અત્યારે એ પર્વત પાટિયામાં જ્યારે નેતા અને અધિકારીઓ જાય છે ત્યારે લોકો જે રજૂઆત કરી રહ્યા છે, ગુસ્સે થઈને બોલી રહ્યા છે તે સાંભળો. મહેરબાની કરી ના આવતો સાહેબ. ના આવતા, અમારે કોઈ ફરિયાદ નથી. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મહેરબાની કરી ના આવતો સાહેબ. ના આવતા, અમારે કોઈ ફરિયાદ નથી. સાહેબ ના આપો. ના આપો. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે 40 વર્ષથી શું કરો છો? ખાલી વ્યાજે પૈસા હું સર્વે કરાવો, સર્વે હું કરો. શાંતિકુંજ વિદાદા ગાઉન ગીતાનગર પાણી આવેલું છે. આગલી સાલ પાણી આવ્યું હતું, બધા કોર્પોરેટર બધા હાજર હતા. અત્યારે કોઈ હાજર નથી. લોકો એટલા દુઃખી છે, कोई व्यवस्था कोई नहीं. रुपए वाला एसएमसी का पगार वाला आदमी है, वो आदमी का 1.5 लाख वाला पगार आना है तो आपको 10 घंटा के 4 घंटा मालूम पड़ सकता था कि पानी आने वाला. तो हम लोग जागरूक हो जाते, तो मैं जागरूक हो जाते, लेकिन इनको कोई पड़ी नहीं है. इनको खाली एक दूध की थैली लेके हम लोगों को क्या हुआ? बीजेपी के कार्यकर्ता इसलिए मरो तुम लोग, सीधे के कुत्ते के जैसे.